जरूरत नहीं है सितारों की, जरूरत नहीं है सितारों की, जरूरत नहीं है यारों की। एक दोस्त चाहिए आपके जैसा। थैंक यू। एक दोस्त चाहिए आपके जैसा जो वाट लगाए हजारों की। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મિત્રો, આજે હું મારા ખાસ મિત્રો સાથે રાજસ્થાનના એક નાનકડા અને યાદગાર પ્રવાસે જઈ રહ્યો છું. અને હા, સાથે સાથે આપના માટે પણ એક ધાર્મિક સ્થળની થોડી માહિતી લઈને આવ્યો છું. દોસ્તો, આજે હું અમારા મિત્ર જોડે, અમારા મિત્ર ઓળખું છે, આજે હું એમના જોડે રાજસ્થાન સ્થિત ભૈરવનાથજીના મંદિર આવ્યો છું. હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કેવું છે મંદિર. આ મારા ઈશ્વરભાઈ છે, આ બાજુ આ વિક્રમભાઈ છે, આ મિતેશભાઈ છે. આજે અમે એન્જોય કરવા માટે આવીએ છીએ. મિત્રો, આજે હું રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ભૈરવજીના મંદિર વિશે તમને થોડી માહિતી આપીશ. મિત્રો, આ મંદિર રાજા રજવાડા સમયનું આશરે 1000 વર્ષ પૂર્વેનું છે એમ માનવામાં આવે છે. લોકોની માન્યતા એવી છે કે આ મંદિરે આવીને તમે જે પણ મન્નત માંગશો તે પૂરી થાય છે. તમારું કોઈ પણ કાર્ય અટકેલું હોય, તમે અહીંયા આવીને ભૈરવજી ભગવાનની સામે મન્નત માંગશો તો તે અવશ્ય પૂર્ણ થશે. એ વાતનું પ્રમાણ અહીં વિડીયોમાં તમને અહીંયા ઉમટી પડેલી ભાવિ ભક્તોની ભીડ પરથી ખબર પડી જશે. મિત્રો, ભૈરવજી ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશતા તમને આ રીતે ભૈરવજી ભગવાનના દર્શન થશે. મિત્રો, તમે પણ આ સ્થળની મુલાકાત એકવાર અવશ્ય લેજો. આ સ્થળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાથી થઈને જશો તો આશરે 50 કિલોમીટરના અંતરે પડશે અને રાજસ્થાન તરફથી આવતા બાંસવાડા જિલ્લાથી લગભગ 60 કિલોમીટરના અંતરે પડશે. મિત્રો, આશા છે કે મારા દ્વારા આપવામાં આવેલ માહિતી આપને પસંદ આવી હશે. તો આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.